રામ રામ બધા ભાઈઓને। તો આજે આપણે યુટ્યુબમાં પહેલો વિડીયો બનાવ્યો છે, તો આપણે પહેલો વિડીયો આજે બનાવીએ ને અપલોડ પણ કરવાનો છે। તો આજે તમને અમારા ખેતર વિશે થોડુંક બતાવી દઈએ। તો આ અમારું ખેતર છે। આ જો ભાઈઓ આપણે ઘઉં કરેલા છે। આપણા ઘઉં છે 1 થી 1.5 વીઘાના ઘઉં છે અને આ બાજરો છે। આપણો બાજરો છે અને આ બે ખેતરની વસારે આ કેડી આપણે રાખીશ, કારણ કે આપણે આવવા જવાનો હાલવાનો રસ્તો રાખેલો છે। તો હવે તમને આગળ અમે અમારો આ ખેતરનું વાડીએ ઘર છે એ બતાવીએ। તો વિડીયો જોવાનું ચાલુ રાખજો ને પહેલાં વહેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અહીંયા આપણે સાણા કરેલા છે। આ સાણા આપણે થાપ્યા હતા એનો આપણે હુક્કા જતી ઢેગલો કરી નાખ્યો છે અને આ વાલ છે। તો આપણે આ બધું ખેતરનું જોઈ લો તમે, ઘઉં ને બાજરો, અને અહીંયા આપણે આપણા વાસડા છે એને બાંધીએ, દિવસના અહીંયા બાંધીએ વાસડાને, અને પછી રાતે ઘરમાં લઈ લઈએ। તો આ અમારું વાડીએ મકાન છે અને આ કુંડો ને એવું બધું છે। અહીંયા વાવ છે, વાવ તમને બતાવી દઈએ। આ આપણી વાવ છે। અત્યારે પાણી એટલું ભર્યું છે। પહેલાં વરસાદ આવ્યો હતો ત્યારે આ સહેલું પગથિયું છે ઉપરનું, જ્યાં સુધી પાણી ભરેલું હતું, પણ અત્યારે ઓછું થઈ ગયું। અહીંયા આપણે ઉકળો રાખેલો છે। આ આપણો ઉખડો છે। તો પહેલો વિડીયો બનાવેલો છે મિત્રો। તો કાંઈ પણ ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં જણાવજો, અને તમને પણ આ વિડીયો કેવા ગમે તો આગળનો વિડીયો આપણે તમને સારો લાગે આ વિડીયો તો આપણે આગળનો વિડીયો પણ બનાવશું। આપણે અંદરનું મકાન છે, તો કોમેન્ટ જરાક કરજો, સારો લાગે ખરાબ લાગે। આપણે નરિયાવાળું છે। અહીંયા આપણે પોપ રાખેલો છે અને સરખો ને બરખો ને બધું બાંધેલું છે। તો આપણે હવે વાસડાને ખવડાવવા હાટું ગળ આણ્યો હતો, તો કિલો ગળ આણ્યો હતો, તો એમાં આપણે તગારામાં નાખીને આ આપણે ખોળ છે, આ જો આ પાપડી છે, ખોળની પાપડી છે, તો ગળ હારે મિક્સ કરી ને આપણે હવે વાસડાને ખવડાવવાનું છે। તો હવે આપણે બળદને દેવા જઈએ। આ આપણા વાસડા છે અને આપણે જો હવે ખાધે રાખીએ, ગળ ને પાપડી મિક્સ કરીએ એટલે। તો આજનો વિડીયો આપણે એટલો પૂરો કરશું, ને તમને ગમ્યો હોય ન ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, તો આપણે આગળનો વિડીયો બનાવશું, અને કેવા વિડીયો તમને ગમે તે પણ જરાક જણાવજો, તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું ખેતર વિશે। તો આ અમારું ખેતર જોઈ લો તમે। તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ। સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।